તો કુંભ રાશિવાળા લોકો તમારી બરબાદીનો મંત્ર ભણાઈ રહ્યો છે. આ નામવાળી સ્ત્રીથી સાવધાન થઈ જાઓ. તમારા આખા પરિવાર પર છેલ્લા 13 વર્ષોથી તાંત્રિક ક્રિયા, કામણ ટુમણ અને કાળો જાદુ કરાવી રહી છે. પણ મિત્રો, હવે આ લોકોએ પોતાની હદ જ વટાવી દીધી છે. આ તમને બરબાદ કરવા માટે જાત જાતના હવન કરાવી રહી છે, તમારા નામની આહુતિ આપી રહી છે, જેમાં એક સ્ત્રી અને એક પુરુષ સામેલ છે. મિત્રો, આજે તેનું નામ જાણી લેજો, નહીતર કાલે બહુ મોડું થઈ જશે, વાત હાથમાંથી નીકળી જશે. મિત્રો, તમારો દુશ્મન તમને બરબાદ કરવામાં સફળ થઈ જશે. આખરે આ દુશ્મન ક્યાં રહે છે તેની ઓળખાણ તમે કેવી રીતે કરશો? આજે આ બધી જ વાતો હું તમને જણાવવાનો છું. તમારે બહુ સમજદારીથી અને બહુ બધા લોકોથી સાવધાનીપૂર્વક તમારું અલગ કદમ વધારવું પડશે. મિત્રો, હા, નહીતર આ દુશ્મન તમારી જિંદગીને નરકથી પણ વધારે ખરાબ કરી નાખશે અને તમારી જિંદગીમાં મોટા અનર્થ થવા લાગશે. કારણ કે મિત્રો, આ બે વ્યક્તિઓ પોતાના તંત્ર મંત્ર અને કાળા જાદુથી સૌથી પહેલાં તમારા મગજ પર વાર કરશે. તમારી વિચારવા સમજવાની શક્તિને પૂરી રીતે ખતમ કરી નાખશે. ધીમે ધીમે તમને ગુસ્સાવાળા બનાવી દેશે, તમને બહુ વધારે ક્રોધ આવવા લાગશે અને પછી તમારા સ્વાસ્થ્ય પર તેની અસર પડશે, તમારા પરિવાર પર પડશે, તમારા બાળકો પર, તમારા ઘરની બધી જ જગ્યાઓ પર તેની અસર પડશે. મિત્રો, આ તમને અને તમારા પરિવારને પૂરી રીતે માટીમાં મેળવી દેવા માંગે છે. આ જે દુશ્મન છે તે તમારી દુશ્મનાવટમાં આગ બબૂલા થઈ ગયો છે અને આજ રાતે બરાબર 11 વાગ્યાથી તમારી ઉપર મોટી મુસીબતો, મોટા સંકટો આવતા દેખાશે. એટલા માટે મિત્રો, આજે આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોઈ લેજો. જો તમે પૂરી રીતે ધ્યાનથી જોઈ લીધો તો તેનાથી બચવાનો હું તમને ઉપાય પણ જણાવીશ. આ ગદ્દારનું નામ પણ જણાવીશ. પછી આ ગદ્દાર જો કોઈ પણ હરકત કરશે, ભલે તે તાંત્રિક ક્રિયા હોય કે પછી તેની કાળી નજર તમારી ઉપર નાખશે, તો તેની અસર ખુદ તેના ઉપર જ પડશે. તમારો વાળ પણ વાંકો નહીં થાય. મિત્રો, તો કયો ઉપાય કરવાનો છે, તમે કેવી રીતે પત્તો લગાવી શકો છો, આ બધી જ વાતો હું તમને જણાવવાનો છું. જ્યારે તમે જાણશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. જ્યારે તમને ખરેખર ખબર પડશે કે તમારી બરબાદીનો જે મંત્ર છે, જો તે કોઈ કરાવી રહ્યું છે તો તે બીજું કોઈ નહીં પણ તમારો બહુ જ નજીકનો માણસ છે. એક સ્ત્રી અને એક પુરુષ, આ બંનેએ તમારી પીઠ પાછળ એવું ખંજર ભોંક્યું છે કે જો આજે તમે આ વિડીયોને નજરઅંદાજ કરી દીધો તો કાલે તમારા ઘરમાં હાહાકાર મચી શકે છે. એટલા માટે મિત્રો, આજે તમારી આંખો ખોલી લો. આ વિડીયોની એક સેકન્ડ બિલકુલ ધ્યાનથી સાંભળજો. આજે હું એ બંને આસ્તીનના સાપના ચહેરા પરથી નકાબ મિત્રો ઉતારવાનો છું અને તમને દેખાડવાનો છું. તમને તેનું નામ, તેમનો રંગરૂપ, તેમની એ હલકી ચાલ બધું જ જણાવીશ. અને મિત્રો, જ્યારે તમે જાણશો ત્યારે તમને પણ ખબર પડી જશે, હા, આ બધી વસ્તુઓ મારી સાથે જ થઈ રહી છે. ઘરની અંદર રહીને જ તમને બરબાદ કરી રહ્યા છે. મિત્રો, આ જ લોકો વિશે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જાય, કદાચ તમને રડવું પણ આવી જાય, પણ આ કડવો ઘૂંટણો આજે તમારે પીવો જ પડશે. કારણ કે જો આજે હું ચૂપ રહી ગયો તો તમારી જિંદગી સ્મશાન બની શકે છે. આ લોકોએ મિત્રો તમારી વિરુદ્ધ એક એવો ચક્રવ્યૂહ રચ્યો છે જેને તોડવું હવે તમારા માટે બહુ જરૂરી છે. આ પહેલાં કે હું એ ગદ્દારોનું કાળું સત્ય તમારી સામે બોલું, એક ખોફનાક વાત કહું, તમને જણાવું મિત્રો, શનિદેવ અને બજરંગબલી તમારા માટે એવું કવચ બનાવશે કે કોઈ તાંત્રિક કે કોઈ દુશ્મન તમારો વાળ વાંકો નહીં કરી શકે. મિત્રો, ગુરુજીએ જ્યારે તમારા માટે મિત્રો ગ્રહોની ચાલ અને તમારા નામનો પરચો ખોલ્યો તો તેઓ ખુદ પણ ચોંકી ઉઠ્યા. પરચામાં સાફ દેખાઈ રહ્યું હતું કે આ બે લોકો, એક સ્ત્રી અને એક પુરુષ, તમારા ઘરનું મીઠું ખાય છે અને મિત્રો તમારી સામે તમારા બહુ મોટા હમદર્દ બને છે. પણ પીઠ પાછળ તે તમારી સફળતાથી એવી રીતે બળે છે કે તેમની રાતોની ઊંઘ ઉડી જાય છે. જ્યારે તમે કોઈ નવું કામ શરૂ કરો છો અથવા તમારા ઘરમાં 2 પૈસા વધારે આવી જાય તો તેમની છાતી પર સાપ આડોટવા લાગે છે. તેમણે તમારી બરબાદી માટે અઘોરીઓને પૈસા ખવડાવ્યા છે, તાંત્રિકોને પૈસા ખવડાવ્યા છે,
તમારા પહેરેલા જૂના કપડાં, તમારા વાળના ગુચ્છા, તમારા ઘરની બહારની માટી લઈને મિત્રો આ લોકોએ તંત્ર મંત્ર કર્યા છે, તાંત્રિક ક્રિયા કરી છે. શું તમે ક્યારેય ગૌર કર્યું છે કે આજકાલ તમારા ઘરમાં વગર વાક્યે કંકાસ કેમ થઈ રહ્યો છે? તમારા બનતા કામ આખરે કેમ છેલ્લી ઘડીએ જઈને અચાનક બગડી જાય છે? ઘરમાં પૈસો તો આવી રહ્યો છે પણ ટકતો નથી આખરે કેમ? કોઈની તબિયત હંમેશા ખરાબ કેમ રહે છે? મારા દોસ્તો, આ તમારા કિસ્મતની ખરાબી નથી અને શનિની સાડા તાતીની અસર પણ નથી. આ એ જ બરબાદીના મંત્રની અસર છે મિત્રો, જે તમારા ઘરની બરકતને ખાઈ રહી છે. આ બંને માણસો તમને જીવતે જીવત મારવા માંગે છે. આ લોકો ઈચ્છે છે કે તમે દરની ઠોકરો ખાઓ અને તેમની સામે હાથ ફેલાવો. આ તમારા એટલા નજીક છે કે તમે તેમની પર આંખો બંધ કરીને ભરોસો કરો છો. જ્યારે તમે ખુદ હો છો, જ્યારે તમે તમારું દુખડું તેમની સામે રડો છો, તો તમારા આંસુ લૂસવાનું નાટક કરીને અંદર જશ્ન મનાવે છે. પણ હવે બહુ થયું મિત્રો. ભગવાને આજે તમારા માટે ઈશારો મોકલ્યો છે. જ્યાં સુધી આ બે ઉદય તમારી જિંદગીમાં રહેશે ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. પણ રત્તીભર પણ ગભરાવાની જરૂર નથી તમને. આજે એક એવો અચૂક અને મહાશક્તિશાળી ઉપાય બતાવી રહ્યો છું આ વિડીયોમાં કે જો તમે તે કરી લીધો તો બધા જ મંત્રો અને કાળા જાદુની અસર ઉલટી થઈ જશે. હા મિત્રો, એ વ્યક્તિ જે તમને ધકેલવા માંગે છે આ નરકમાં, તે જ અને તેનો પરિવાર એમાં પડશે. લોહીના આંસુ તે રડશે. તમારા જીવનમાં એક ખુશાલી આવશે જેના માટે તમે તરસી ગયા છો. વેપાર, નોકરી, અટકેલું દરેક કામ તમારું ઝડપથી પૂરું થઈ જશે. ઝડપથી સફળતા મળશે. બસ મિત્રો, આ દુશ્મન હવે બળીને રાખ થઈ જશે એ નક્કી છે. તો આખરે કોણ છે એ સ્ત્રી, કોણ છે એ પુરુષ, તેમની ઓળખાણ કરવાની રીત હું બતાવીશ. કયો છે એ અચૂક ઉપાય, બધી જ વાતો હું જણાવવાનો છું. બસ શરત એટલી છે કે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે. મિત્રો ધ્યાનથી સાંભળો. સૌથી ખોફનાક અને ડરામણી વાત શું છે? શું તમે જાણો છો? દુશ્મનાવટ ક્યારેય એ માણસ નથી કરતો જેને તમે જાણતા જ નથી, જે તમારાથી જોજનો દૂર બેઠો છે અથવા જેની સાથે તમારે ક્યારેય કોઈ લેવા દેવા જ નથી રહ્યા. જ્યારે કોઈ પારકો કે અજાણ્યો માણસ આપણી પર વાર કરે છે તો ફક્ત આપણા શરીર પર ચોટ વાગે છે, આપણે સાંભળી જઈએ છીએ. પણ મારા ભાઈ, દુશ્મનાવટ હંમેશા એ જ કરે છે જેણે તમારી થાળીમાં તમારી સાથે બેસીને ખાધું હોય, જેણે તમારી સુખ દુઃખમાં તમારા ખભા પર હાથ રાખીને રડવાનું નાટક કર્યું હોય. સાચો દુશ્મન તો એ જ છે જે તમારા આંગણામાં તમારા જ ઘરની ખુરશી પર બેસીને તમારા જ મૂળિયા કાપી રહ્યો છે. અને તમે એટલા સીધા છો, એટલા ભોળા છો કે તેને પોતાનો સમજીને છાતીએ લગાવીને બેઠા છો. જ્યારે પોતાના જ પીઠમાં ખંજર ભોકે છે તો શરીરથી નહીં પણ સીધી મિત્રો આત્માના છલની થાય છે. મિત્રો આજે હું તમને તેનું નામ જણાવીશ. મિત્રો સાફ આ બે ચહેરાઓને તમારી સામે લાવીશ. જ્યારે તમે તેમની અસલિયત અને તેમનું કાળું સત્ય જાણશો તો મિત્રો આ તમારા માટે બહુ જ કડવું હશે. તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે શું કળિયુગમાં ઇન્સાનિયત ફક્ત આટલી નીચે પડી ચૂકી છે? દોસ્તો આજે એ બધી વાતો જણાવીશ કે જે તે એક સ્ત્રી અને જે તમારા ઘરમાં અવારનવાર આવતી જતી રહી છે. આ કોઈ દૂરની સંબંધી કે કોઈ અજાણી પાડોશણ નથી, પણ તમારા બહુ જ નજીકના લોકોમાંથી જ, તમારી ઓળખાણવાળામાંથી જ કોઈ એક છે. મિત્રો આની સૌથી મોટી નિશાની આજે તમારા મગજમાં બેસાડી લેજો. આ જ્યારે પણ તમારા ઘરે આવશે તો તેની નજરો તમારા ભગવાનના મંદિર પર કે તમારા ચહેરા પર બિલકુલ પણ નહીં હોય. આ હંમેશા તમારા ઘરની વસ્તુઓને બહુ ગૌરથી જોશે. એક અજીબસી ટકટકી લગાવીને આ જોશે. તમારા ઘરમાં કોઈ નવો સામાન આવી જાય, તમે કોઈ નવા કપડાં પહેરીને નીકળશો, તમારી પત્ની કે કોઈ તમારો પતિ કોઈ નવું ઘરેણું પહેરી લે, ઘરમાં કોઈ નવું વસ્તુ આવી જાય, તમારા ઘરમાં કોઈ નાની એવી પણ ખુશીનો માહોલ હોય તો તેની આંખોમાં એક અજીબસી ચમક અને ભયંકર બળતરા સાફ જોઈ શકાય છે. જ્યારે તમારા બાળકો જીવનમાં કંઈક સારું કરે છે, સ્કૂલમાં કે નોકરીમાં આગળ વધે છે, તો આ ઉપરથી તો તાળીઓ વગાડશે, બહુ ખુશ થવાનો ડોળ કરશે, તમારા બાળકોના માથા પર હાથ ફેરવશે, પણ અંદર ને અંદર તેનું લોહી બળીને કોળસો થઈ જાય છે.
એનાથી બરદાસ્ત નથી થતું કે તમારા બાળકો તેના બાળકોથી કેવી રીતે આગળ નીકળી રહ્યા છે. આ તમારા મોઢા પર તો મીઠી મીઠી વાતો કરશે, અરે વાહ તમે તો બહુ પ્રગતિ કરી લીધી, ભગવાન તમને હજુ પ્રગતિ આપે, તમે તો અમારા પોતાના છો, તમારી ખુશીમાં જ અમારી ખુશી છે, તમારું ઘર તો સ્વર્ગ જેવું છે. પણ દોસ્તો, તેની જીભ પર અને તેના દિલની ઊંડાણોમાં ખતરનાક ઝેર ભરેલું છે. હા મિત્રો, જેવી આ તમારા ઘરની ચોખવટથી બહાર પોતાનો પગ મૂકશે, તેની અસલી અને ભયાનક દાનત સામે આવી જશે. આ બીજી સ્ત્રીઓની વચ્ચે બેસીને તમારા અને તમારા પરિવારની બુરાઈ કરશે, ચરિત્ર પર આંગળી ઉઠાવશે, સમાજમાં તમારી ઇજ્જતને ધૂળમાં મેળવવામાં કોઈ કસર નહીં છોડે. અને સૌથી ભયાનક વાત તો એ છે કે દોસ્તો, કે આ જ સ્ત્રીએ તમારી હસતી રમતી ખુશીઓને સ્મશાન બનાવવા માટે તમારા ઘરની બહારની માટી, તમારા જૂના કપડાં, બાળકોના જૂના ઉતારેલા કપડાં, તમારા બૂટ ચપ્પલની ધૂળ અને ત્યાં સુધી કે તમારા કાસકામાંથી નીકળેલા વાળના ગુચ્છા પણ છુપાઈને ચોરી કરી લીધા અને કોઈ ભયાનક તંત્ર મંત્રમાં લઈ જઈને નાખી દીધા. અને આ એ જ સ્ત્રી છે જે આજે એક કાળા હવન કુંડળી સામે બેસીને તમારી બરબાદીનો મંત્ર ભણી રહી છે. તેનો મકસદ ફક્ત એક જ છે કે તમારા ઘરમાં હંમેશા કંકાસ કરાવવો, તાંડવ કરાવવો. તો આજે આની બધી જ સચ્ચાઈ હું આ વિડીયોમાં જણાવી રહ્યો છું. હવે મિત્રો ધ્યાનથી સાંભળી લેજો. તમે કુંભ રાશિના બહુ જ ભોળા છો, દરેક કોઈ પર આસાનીથી ભરોસો કરી લો છો. કોઈ અજાણ્યું આવીને જો બે મીઠી વાતો કરી દે તો તમે પણ તેને તમારા ઘરની વાતો જણાવવા લાગો છો. પણ હવે આવું કરવાનું બંધ કરી દો. કુંભ રાશિ, હવે ચૂપ રહેતા શીખવું પડશે, ના બોલતા શીખવું પડશે. ઘરે આવેલો દરેક સંબંધી પોતાનો નથી હોતો. આ વાતને પણ તમારે ઊંડાણપૂર્વક સમજવી પડશે. જ્યારે તમે સમજી જશો તો આ વસ્તુમાંથી આસાનીથી બહાર આવી શકો છો. હવે મિત્રો, એ ના જણાવો, કોઈને ભલે ગમે તેટલો પોતાનો કેમ ના હોય, કે મારો જીવનસાથી, મારી પત્ની કે મારો પતિ મને આટલો પ્રેમ કરે છે, મેં થોડા દિવસો પહેલાં જ ઘરમાં આ ઘરેણું ખરીદ્યું છે, નવું ફ્રીજ લાવ્યા છે, મારા બાળકો જીવનમાં આટલી પ્રગતિ કરી રહ્યા છે. ના જણાવો, કોઈને ના જણાવો કે અમારો વેપાર આટલો સારો ચાલી રહ્યો છે, નોકરીમાં પ્રમોશન મળવાનું છે. કોઈને ના જણાવો કે તમે આવતા મહિને ક્યાંક પહાડો પર ફરવા જઈ રહ્યા છો, બાળકો સાથે વેકેશન મનાવવા જઈ રહ્યા છો. કોઈને ના જણાવો. જ્યારે તમે જણાવી દો છો, લોકોને પોતાના સમજીને ત્યાંથી જ ભૂલ થાય છે. લોકોની કાળી નજર લાગવાનું શરૂ થઈ જાય છે. જે તમારા જીવનમાં સારા કામ થઈ રહ્યા હોય છે એ જ પછી ઉલટા થઈ જાય છે. મિત્રો, દરેક વસ્તુ બગડવા લાગે છે તો થોડું હવે તમારે ચૂપ રહેતા શીખવું પડશે. જરા તમે તમારા ઘરમાં પણ થોડુંક મહેસૂસ કરશો કે શું કેટલીક વસ્તુ ઉલટી થઈ રહી છે. જેમ કે પહેલાં પતિ પત્ની બહુ પ્રેમ કરતા હતા, પણ હવે પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા વધી ચૂક્યા છે. તમારો પતિ કે તમારી પત્ની ખોટી સંગતમાં જતા રહ્યા છે. તમારા ઘરમાં નાની નાની વાતોને લઈને કંકાસ થઈ રહ્યો છે. જે આખો પરિવાર હસતો હતો, રમતો હતો સાથે, એ જ પરિવાર હવે સાથે બેસતો પણ નથી. બાળકો જે પહેલાં બહુ આજ્ઞાકારી હતા તે આજકાલ બહુ જ તોફાની થઈ ગયા છે. અને મિત્રો, ભણવા ગણવામાં તેમનું મન નથી લાગતું. કોઈ ઘરનો વ્યક્તિ ખોટી સંગતમાં જતો રહ્યો છે, નશો કરી રહ્યો છે, જુગાર રમી રહ્યો છે અને ઘરની શાંતિ ડહોળાઈ ગઈ છે. જો છેલ્લા કેટલાક સમયથી આવું અચાનક થયું છે તો સમજી જાઓ કે કોઈના તંત્ર મંત્રની આ અસર ઘરમાં થઈ ગઈ છે. ઘરમાં નકારાત્મક શક્તિઓ કોઈના દ્વારા મોકલવામાં આવી છે. હવે તમારે અહીં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. કેટલાક સંકેત હું તમને જણાવી રહ્યો છું. જેમ કે ઘરમાં વારંવાર દૂધ ઉભરાઈ જાય છે, ગમે તેમ કરીને ઘરમાં વારંવાર દૂધ ઉભરાઈ જાય છે. ઘરમાં રોજે રોજ બિલાડીની આવન જાવન રહ્યા કરે છે. ઘરમાં કોઈ જંગલી જાનવર ઘૂસી આવે છે, જેમ કે કૂતરો ઘરમાં ઘૂસી આવ્યો. આ સિવાય ઘરમાં ગાય ઘૂસી આવી. ઘરમાં કોઈ મિત્રો જીવજંતુઓ ઘરમાં પેદા થવા લાગે, નીકળવા લાગે. ઘરમાં કરોળિયાના ઝાડા બહુ વધારે પડતા વધવા લાગે. તો સમજી જાઓ કે કોઈને કોઈ ઘરમાં તંત્ર મંત્ર તાંત્રિક ક્રિયા થઈ ગઈ છે. મિત્રો, હવે તમારે કંઈક સમજવું પડશે. તમારે મિત્રો જોવું પડશે કે પહેલાં કોઈ તમારા પરિવારનો વ્યક્તિ અથવા તમે એક એવા વ્યક્તિ હતા જેનું મગજ બહુ સારું રહેતું હતું.
વધારે ચીડિયાપણું નહોતા કરતા, ગુસ્સો પણ નહોતા કરતા, બહુ જ શાંત હતા. પણ તેમના જીવનમાં અચાનકથી કંઈક એવું થયું કે તે બહુ જ ગુસ્સો કરવા લાગ્યા, ચીડિયાપણું થવા લાગ્યું. કુલ મળીને માણસ પાગલો જેવી હરકત કરવા લાગ્યો. આવું થઈ રહ્યું છે તો સમજી જજો કે થયું છે તંત્ર મંત્ર. હવે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. તમારે દરેક વાતને ધ્યાનથી સાંભળવી પડશે. સૌથી પહેલી વાત મિત્રો, જુઓ કુંભ રાશિ, સૌથી પહેલાં તમારે તમારા ઘરની સારી રીતે સફાઈ કરવાની છે. શું કરવાની છે? ઘરની સારી રીતે સફાઈ કરી લો. ઘરમાં ક્યાંય પણ જો કોઈ, જેમ કે પલંગની નીચે, સોફાની નીચે, ઘરના મંદિરમાં, ઘરની છત પર, ઘરના કોઈ ખૂણામાં કોઈ તાંત્રિક કરેલી વસ્તુઓ તો નથી ને? જેમ કે લોખંડની ખીલી, કોઈ ઢીંગલી, કોઈ મિત્રો લોખંડના છરા, લવિંગ, કાપેલું લીંબુ, એવી કોઈ વસ્તુઓ પડી છે? અડદની દાળ, એવી કઈ વસ્તુઓ પડી છે? જો પડેલી હોય તો સમજી જાઓ કે હા, ઘરમાં કોઈ વ્યક્તિએ, કોઈ સંબંધીએ તંત્ર મંત્ર કર્યા છે. જો આવું છે તો ઘરની સફાઈ કરો ખૂણે ખૂણે સુધી, અને પછી ઘરમાં સારી રીતે ગંગાજળનો છંટકાવ કરો. ઘરમાં મીઠાવાળા પાણીના પોતા લગાવો. એના પછી ઘરમાં કપૂર, લવિંગ, લોબાનનો સારી રીતે ધૂપ કરો. દરેક જગ્યાએ આખા ઘરમાં કરી દો. આનાથી ઘરની નકારાત્મક શક્તિઓ દૂર ચાલી જશે. ઘરમાં જે તંત્ર મંત્રની અસર છે તે દૂર ચાલી જશે. પછી જોરથી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો, અને તમે મ્યુઝિક સિસ્ટમમાં પણ વગાડો, જેથી ઘરમાંથી બધી જ નકારાત્મકતા નષ્ટ થઈ જાય. એના પછી મિત્રો, તમારે તમારા ઘરમાં હનુમાનજીનો એક ઉપાય કરવાનો છે. શું કરવાનું છે? એક નાળિયેર લેવાનું છે. એ નાળિયેરની ઉપરની નાળાછડી બાંધવાની છે. હનુમાનજીના મંદિરે જઈને એક સારી મોટી નાળાછડી લઈ લો. હનુમાનજીના મંદિરે જતા રહો, અને એક મંત્ર આપી રહ્યો છું, ઓમ હમ હનુમતે નમઃ. ઓમ હમ હનુમતે નમઃ. આ મંત્રનો લગભગ 51 કે 108 વાર જાપ કરતા રહો. અને આ જે નાળિયેર છે મિત્રો, આ નાળિયેર છે, માની લો આની ઉપર તમારે નાળાછડી આમ વીંટાળવાની છે. આ મંત્ર બોલીને અને પછી ગાંઠ બાંધી દો. સારી રીતે વીંટળાઈ જાય પછી આ નાળિયેરને હનુમાનજીને અર્પણ કરી દો. હનુમાનજીના ચરણોનું સિંદૂર આ નાળિયેર પર લગાવી દો. એના પછી મિત્રો, આ નાળિયેરને તમે તમારા ઘરની ચોખટ પર, હા, ઘરનો જે મુખ્ય દરવાજો છે મિત્રો, તેની જે ચોખટ હોય છે ત્યાં આ નાળિયેરને બાંધી દેવાનું છે. સારી રીતે લાલ કપડામાં કવર કરીને સરસ રીતે બાંધી દો. આનાથી ઘરમાં કોઈ પણ સંબંધી, કોઈ સ્ત્રી કે કોઈ પણ પાડોશી જો બળતો હશે, તંત્ર મંત્ર કરાવશે, તો તેની અસર બરાબર તેના ઉપર જ થવા લાગશે. ઘરમાં કોઈ પણ તાંત્રિક ક્રિયાની અસર નહીં થાય. ઘરમાં કોઈ પણ નેગેટિવ એનર્જી નહીં રહે. પછી તમારે ડરવાની જરૂર નથી. તો આ વસ્તુઓ મેં તમને જણાવી દીધી. આમાંથી બહાર નીકળવાનો પણ ઉપાય બતાવ્યો. તો કોણ છે એ સ્ત્રી? હવે હું તમને જણાવું છું. કુંભ રાશિ, બળવાવાળાની કમી બિલકુલ પણ નથી. તમારા પોતાના જ મોટા ભાગે મિત્રો તમારા જીવનમાં આવી હરકતો કરે છે. તમારે નજર રાખવી પડશે. હા, નજર રાખવી પડશે કે કયો વ્યક્તિ છે જે તમારી સફળતા જોઈને બળે છે, કયો વ્યક્તિ છે જે તમારા દુઃખ જોઈને જશ્ન મનાવે છે. આજ તમારો પત્તો લગાવવો પડશે આવડો જ. બાકી જો નામની હું વાત કરું તો કુંભ રાશિની સૌથી વધારે તમારે તમારી નામવાળી, તમારી જ રાશિવાળી બચવું પડશે. હા, એટલે કે અને અંગ્રેજીમાં વાત કરીએ તો એસ નામવાળી વ્યક્તિઓથી થોડાક બચીને રહેજો. આસાનીથી તેમની પર ભરોસો ના કરતા. આજના વિડીયોમાં બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર.